આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોવિડ રસીકરણના રાષ્ટ્રીય પૂર્વાભ્યાસ હેઠળ ગુજરાતના 33 જિલ્લામાં 248 તાલુકાના 3 સ્થળે ચોકસાઈભર્યો ડ્રાય રન યોજાશે. પાટણ પંથક માટે પાણી પુરવઠાની 197 કરોડ રૂપિયાની યોજનાઓનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપન્ન કર્યું. નર્મદાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવતા 454 ગામના ખેડૂતોને દિવસે વીજળી મળશે. લોકરક્ષક દળમાં 12,000થી વધુ જવાનોની ભરતી આગામી સમયમાં હાથ ધરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જીતવા માટે ગુજરાત ભાજપ 1 લાખ ખાટલા બેઠક યોજી મતદાર સંપર્ક કરશે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 10 કરોડ પરિવારનો સંપર્ક કરી સહયોગ મેળવશે. સમાચાર વિગતવાર. આવતીકાલે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ અભ્યાસથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં રસીના વિતરણ માટે આયોજન અને સંચાલન સુનિશ્ચિત થશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોનાની રસીના વિતરણ માટે ઝડપથી કામ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કોવિડ રસીકરણના આયોજન અંગે સમીક્ષા કરી હતી. કોરોના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 248 તાલુકાઓમાં તાલુકા દીઠ 3 વેક્સિનેશન સ્થળ ખાતે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ યોજાશે. તેમજ શહેરના 26 ઝોન વિસ્તારને પણ આવરી લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 33 જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ પણ કોવિડ રસીકરણ અંગેનો પૂર્વ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં કોરોના રસીકરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા મથક ભુજ ખાતે 5 સ્થળે રસીકરણની ડ્રાય રન યોજી પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે રસીકરણ સાથે જોડાયેલા આરોગ્ય કર્મીઓને તૈયાર કરવા માટે ડ્રાય રન ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. રન છે એમાં આપણે જાણવા મળ્યું કે આપણે જે 100 વ્યક્તિઓને પર ડે વેક્સિનેશન કરવાનું છે તેનું ટાઈમ મેનેજમેન્ટમાં આપણે આજે શીખવા મળ્યું કે આપણે એમાં જે 3 કલાકમાં આપણે જો 25 વ્યક્તિઓ કરી શકતા હોય એનું મેનેજમેન્ટ કરવાની વાત આવી એ શીખવા મળ્યું. સાથે સાથે અહીંયા જે એ શીખવા મળ્યું કે આપણે આ જે વ્યક્તિને એ લોકલ એને માર્ગદર્શન પહેલેથી આપવાનું જરૂરી છે. જે પણ વ્યક્તિ રસીકરણ માટે આવશે તો એને પહેલેથી જ પણ એવું રસી વિશે જાણકારી હોય અને એને કોઈ પણ વ્યક્તિ આવી અને ઘરે આવીને સમજાવી દે તો એ પણ એક બેનિફિટ મળે. મોટો એનો આઈસી પ્રચાર કરવું પડે એ પણ જાણવા મળ્યું. આ રીતે સમગ્ર જે આજે ડ્રાય રન છે એકદમ સુંદર રીતે પૂરું કર્યું હતું. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત રાજ્યને 968.51 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં 28 જિલ્લાના 1715 કિલોમીટરના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરાશે. આ હયાત ગ્રામ્ય માર્ગો 4.5 મીટરના છે જે 5.5 મીટર પહોળા કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પાટણ જિલ્લામાં પાણી પુરવઠા યોજનાના 197 કરોડથી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકારે સિંચાઈની વ્યાપક યોજનાઓ સફળતાથી પાર પાડી છે. ગુજરાતને 2022 સુધીમાં 100% નળ સે જળ યોજના અંતર્ગત સાંકળવાનો વિશ્વાસ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સાથે સાથે આજે 25 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નર્મદા જિલ્લાના તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો. આ યોજનાના બીજા તબક્કા હેઠળ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના 454 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં 1055 ગામોને આવરી લીધા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આજે નર્મદા જિલ્લામાં 152 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારી વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લામાં ઘરે ઘરે નળ સે જળ થકી પીવાના સ્વચ્છ પાણી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી.
ગાંધીનગરના કરાઈ ખાતે આવેલ પોલીસ તાલીમ સેન્ટર ખાતે આજે લોકરક્ષક દળના 438 જવાનોનો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ટેકનોલોજીના આ યુગમાં ગુનેગારો પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારના સાયબર ક્રાઇમને આકાર આપી રહ્યા છે, ત્યારે પોલીસે પણ વધુ આધુનિક બનવું જરૂરી છે. વધુમાં મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસમાં 50,000થી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી કરી છે. આવનારા દિવસોમાં વધુ 12,000 લોકરક્ષકની ભરતી કરાશે. દીક્ષાંત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ડીજીપી આશિષ ભાટિયા અને વિકાસ સહાય સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ જીતવા માટે ઝીણવટભર્યું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમ પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી 12 તારીખ સુધીમાં ગુજરાત ભાજપના તમામ મોરચાની જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ થશે. શ્રી કસવાલાએ ઉમેર્યું કે તારીખ 16 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધીમાં પ્રદેશના 7 મોરચાઓ રાજ્યના 50,000થી વધુ બૂથોમાં 2 બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી 1 લાખ કરતાં વધુ ખાટલા બેઠકો કરશે. શ્રી કસવાલાએ એમ પણ જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં છેલ્લા 2 દિવસથી પ્રદેશ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા માટે સંખ્યાબંધ બેઠકો યોજાઈ હતી. ગાંધીનગર નજીક ઉવારસદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઈ છે, જેમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિતના ટોચના પદાધિકારીઓ હાજર છે. સર કાર્યવાહક ડોક્ટર ગોપાલ કૃષ્ણએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ બેઠકમાં કોરોના કાળમાં સ્વયંસેવકોએ કરેલા સેવા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવવાની જવાબદારી સ્વયંસેવકોએ અદા કરી છે. દેશને અનેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે સ્વયંસેવકો ખૂબ મહેનત કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જનસહયોગ પ્રાપ્ત કરવા માટે 10 કરોડ પરિવારનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક સ્વયંસેવકો પૂરો કરશે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે કુલ 1,244 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લાના 14 શિક્ષણ સહાયકોનો પણ સમાવેશ થાય છે. આજે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે નિમણૂક થયેલા 14 શિક્ષણ સહાયકોને ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. દરમિયાન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે આજે દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા 62 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે પણ કોરોનાના કેસો નોંધાયા. જિલ્લાવાર આંકડા જોઈએ તો પંચમહાલમાં 4, મોરબીમાં 5, નવસારીમાં 2, વડોદરામાં 82 અને નર્મદામાં 3, મહેસાણામાં 14 કેસો નોંધાયા છે. તો તાપી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કોરોના અંગેનો આ ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોવિડ રસીકરણના રાષ્ટ્રીય પૂર્વાભ્યાસ હેઠળ ગુજરાતના 33 જિલ્લામાં 248 તાલુકાના 3 સ્થળે ચોકસાઈભર્યો ડ્રાય રન યોજાશે. પાટણ પંથક માટે પાણી પુરવઠાની 197 કરોડ રૂપિયાની યોજનાઓનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપન્ન કર્યું. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 10 કરોડ પરિવારનો સંપર્ક કરી સહયોગ મેળવશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. आकाशवाणी है। अब आप मुकेश आप भी